એટલે ગણિયા ગોંડલ જે તે ભાડુતી દાળિયા બોલાવેલા ને એક દિવસ માટે અને એને 200-300 રૂપિયા આપીને વળાઈ દીધેલા ને એમને હવે તું કોન્ટ્રાક્ટ પર રાખી લેજે, લાંબા કોન્ટ્રાક્ટ પર, કારણ કે તારે એની રોજ જરૂર પડવાની. હવે મિત્રો વાત કરીએ તો એક ભાઈનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. જી હા મિત્રો, વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલ સરસામાં છે ને ત્યારબાદ મિત્રો વાત કીધું જે જિગીશાબેન પટેલ ને અલ્પેશભાઈ કથારિયા જ્યારે મિત્રો વાત કીધું ગોંડલમાં ગયા હતા. હવે મિત્રો આ ભાઈનું એવું કેવું છે કે તો ભાઈ હજી ટેલર છે અને અમે ત્યાં આવવાના છીએ. જી હા મિત્રો, વાત કીધો તમારા દાડિયાઓને રાખી રાખજો. આવું મિત્રો વાત કેવું છે ભાઈ એમ કીધો કાળુભાઈ વકારિયાનું. જે આ મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર આ ભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. હવે મિત્રો આ ભાઈ દ્વારા જે કહેવામાં આવ્યું છે, હવે મિત્રો વાત કીધું તેમને લોકોને શું લાગે છે કે આવનારા ટાઈમની અંદર મિત્રો વાત કીધું આ ભાઈ છે એ જશે મિત્રો ગોંડલની અંદર. જે આ મિત્રો વાત કીધું તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે મિત્રો વાત કીધું જે રીતે આ ભાઈ હોશમાં બોલી રહ્યા છે, ઘણા ટાઈમથી યુટ્યુબની અંદર ચર્ચામાં રહ્યું છે, કારણ કે યુટ્યુબની અંદર સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારબાદ મિત્રો વાત કીધું ગોંડલની અંદર જાય પણ છે અને ત્યારબાદ મિત્રો વાત કીધું જે કાસ તોડવામાં આવે છે, જે રીતે મિત્રો વાત કીધું વિરોધ કરવામાં આવે છે, મોરે મોરો વિરોધ થયો હતો. હવે મિત્રો વાત કીધું આ મામલે ભાઈ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા બીજા વિડીયો વાયરલ થયા છે કે ભાઈ આ તો હજી ટેલર હતું. હવે મિત્રો વાત કીધું બીજા રીતે અલ્પેશભાઈ કથારિયા પણ ખુલ્લેઆમ કહ્યું હતું મિત્રો, એને પણ ગઈકાલે શું કહ્યું છે વિડીયો જોવું. બધા મીડિયાએ પૂછ્યું કે ગોંડલમાં એવું તો બધું શું જોવું ચાલે છે, તમે કઈ રીતે બહાર લાવો? હું દાવા સાથે કહું છું આવનારા દિવસોની અંદર ત્યાં શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છે. પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું ચાલે છે, ક્યાં 2 નંબરના ધંધા ચાલે છે, ક્યાં આઈડીના કનેક્શન ચાલે છે, ક્યાં ગેમ્બલિંગ ચાલે છે. મિત્રો આ ભાઈ અલ્પેશભાઈ કથારિયા એવું કહે છે કે ભાઈ હજી ભાઈ પ્રૂફ સાથે ભાઈ બધા જ ગોંડલના કાંડો ખોલવાના છે, એવી રીતે મિત્રો આ ભાઈ કહી રહ્યા છે. હવે આ વિડીયો દ્વારા આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી ભાઈઓ, અમે કોઈના પણ સપોર્ટમાં વિડીયો બનાવતા નથી ભાઈઓ, પરંતુ ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ મેં ખાલી તમારા સમક્ષ લાવતો હોય છે. બાકી તમને લોકોને ખબર છે કે ગોંડલની અંદર જે થયું છે, ગોંડલને મિત્રો વાત કીધું લોકો ખોટી રીતે મિર્ઝાપુર બતાવી રહ્યા છે. ભાઈ સૌથી પહેલા તમને બધા લોકોને જાણી દઉં, આપણે કોઈના પણ વિશે કંઈ પણ ખોટું કહેવાય નહીં, પરંતુ ભાઈઓ જો આપણને આના વિશે મિત્રો પ્રૂફ હોય તો જ મિત્રો આપણે ગોંડલ વિશે ખોટું કહી શકીએ. બાકી તમને લોકોને ખબર છે કે એક ટાઈમની અંદર ગોંડલની અંદર સારું એવું નામ, એવું મિત્રો વાત કીધો કેવું મિત્રો સારું એવું નામ હતું ને ગુજરાતની અંદર ગોંડલનું નામ ફેમસ હતું ભાઈ. પરંતુ મિત્રો વાત કીધો જે રીતે અત્યારે ગોંડલને મિર્ઝાપુર બતાવી રહ્યા છે ને ખુલ્લા મિત્રો વાત કીધો ગુંડાગર્દી કહી રહ્યા છે, ગુંડા રાજ કહી રહ્યા છે. તો મિત્રો આની અંદર કેટલું હાસું કેટલું ખોટું એ તો ખબર નહીં, પરંતુ મિત્રો લોકો ખુલ્લી રીતે મિત્રો વાત કીધું જે રીતે બોલી રહ્યા છે એના આધારે તમે શું કહેશો વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.